Hello students, myself Patel Hiran Kumar A, lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today we will learn a subject of Thermal Engineering 1 and we are discussing about air compressor. So here today we will discuss about rotary air compressor. आज આપણે રોટરી એર કમ્પ્રેસરને અલગ અલગ પાર્ટ વિશે ભણીએ રોટરી એર કમ્પ્રેસરની અંદર કયા કયા કમ્પ્રેસર આવે તેના વિશે સમજીશું તો આપણે ફર્સ્ટ જ્યારે લેક્ચર હતું ત્યારે આપણે જોયું કે રોટરી કમ્પ્રેસરની અંદર રોટરી સ્ક્રૂ સ્લાઇડિંગ વેન્ટ લો બે સેન્ટ્રીફ્યુગલ એક્સેલ આ પ્રકારના કમ્પ્રેસર આવી શકે છે બરાબર છે તો રોટરી કમ્પ્રેસર ગેટ ધ નેમ ઓફ ધ રોટેટિંગ મોશન ઓફ ધ ટ્રાન્સફર એલિમેન્ટ compress gases with lobe, screw and vane into the smaller volume. બરાબર છે તો આ ચાર રોટરી કમ્પ્રેસર છે રોટરી સ્ક્રૂ સ્લાઇડિંગ વેન લોબે સેન્ટ્રીફ્યુગલ એક્સિયલ ફ્લો બરાબર છે હવે એને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ તો પહેલું છે સ્ક્રૂ કમ્પ્રેસર તો સ્ક્રૂ કમ્પ્રેસરની વાત કરીએ તો સ્ક્રૂ કમ્પ્રેસરની અંદર અહીંયા સક્શન આપેલું છે તમે જુઓ છો તો અહીંયાથી શું થાય છે એર એન્ટર થાય છે અને આ જે પોર્શન છે બરાબર છે અહીંયાથી એર શું થાય છે કમ્પ્રેસ થઈને ડિસ્ચાર્જ દ્વારા બહાર નીકળી જાય છે બરાબર છે આ જે બીજો ડાયાગ્રામ તમે જુઓ છો જેની અંદર તમને ઇઝીલી ખબર પડશે કે સ્ક્રૂ કઈ રીતના એર ક્યાંથી ક્યાં પાસ થશે હું એરથી તમને બતાવું છું બરાબર તો આ થઈ ગયું સ્ક્રૂ કમ્પ્રેસર તો સ્ક્રૂ કમ્પ્રેસર વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરીએ તો કોમનલી યુઝ ઇન ઇન્ડસ્ટ્રી મોટાભાગે ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે ઇટ ઓપરેટ વિથ ટુ હેલિકલ રોટર બે હેલિકલ રોટરથી ઓપરેટ થાય છે જે શું કરે છે ધેટ આર રોટેટ ટાવર્સ ઈચ અધર ક્રોસિંગ વિથ ધ ટીથ ટુ ધ મેસ બરાબર છે તે શું કરે છે કે આપણે તમે બે ગિયર જોઈ શકો છો તો બંને ગિયર એકબીજા સાથે શું મેશ થયેલા હોય છે કે એમના ટીથ હશે તે એકબીજા સાથે મેશ થયેલા છે તે રીતના શું કરવામાં આવે છે એ રોટેટ થાય છે એઝ ધ લેફ્ટ રોટર ટર્ન્સ ક્લોકવાઇઝ ધ રાઇટ રોટર રોટેટ કાઉન્ટર ક્લોકવાઇઝ જ્યારે ડાબી બાજુનું રોટર છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં વર્ક કરશે ત્યારે જમણી બાજુનું જે રોટર છે તે કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થશે ધીસ ફોર્સ the gases to become trapped in the central cavity આ બંનેના લીધે શું થાય છે કે તે જે ફોર્સ ઉત્પન્ન થશે તેનાથી ગેસ શું થઈ જાય ટ્રેપ થશે બરાબર છે the two rotor are attached to a drive shaft and drive that provide energy to operate the compressor have an inlet suction line and outlet discharge line port. Now next is vent compressor. તો vent compressor ની અંદર તમે ફિગર જુઓ છો તો એર અહીંયાથી ઇનલેટ થાય છે બરાબર છે ત્યાર પછી શું થાય છે કે આની અંદર પાસ થશે એર આ રીતના બરાબર છે આ રીતના રોટેટ થઈને ફરીથી ક્યાં જશે બહારની સાઈડ જે કમ્પ્રેસ એર શું થશે નીકળી જશે આ સ્લાઇડિંગ વેન્ટ કહેવામાં આવે છે બરાબર છે આ એનું કેસિંગ પણ કહી શકો અથવા તો એને હાઉસિંગ પણ કહી શકો છો આ અનધર ફિગર તમને બતાવેલી છે વેન કમ્પ્રેસરની હવે વેન કમ્પ્રેસરની અંદર શું થાય છે યુઝ્યુઅલી અ સ્લાઇડલી ઓફ સેન્ટર રોટર વિચ સ્લાઇડિંગ વેન ટુ ધ compressed air inlet air flow into the vane are fully extended and from the largest pocket. As the vane turns downward, the discharge port, the gases are compressed. As the volume decreases, the pressure increases until maximum compressor is achieved. Then the air is discharged out the compressor. ફરીથી આપણે વેન કમ્પ્રેસરને જોઈ લઈએ તો એર એન્ટર થવાની ત્યાર પછી એર આ સક્શનની અંદર આવશે બરાબર છે અલગ ડાયરેક્શનની અંદર તમને બતાવું છું એર અહીંયા આવશે બરાબર છે અહીંયા તમારો જે વોલ્યુમ છે તે શું થશે ઓછો થશે એટલે કે વેલોસિટી ઓછી થાય એટલે એનું પ્રેશર શું થશે વધશે
પ્રેશર વધશે એટલે બહાર જ્યારે નીકળશે ત્યારે કમ્પ્રેસ થઈને નીકળશે. તો આ થઈ ગયું વેન કમ્પ્રેસર. ત્યાર પછી લોબે કમ્પ્રેસરની વાત કરીએ તો લોબે કમ્પ્રેસરની અંદર તમે અહીંયા ફિગર જુઓ છો કે આ 3 ટીથ આપેલા છે અહીંયા, બરાબર છે, એકબીજા સાથે મેશ થાય છે. હવે શું થાય છે કે સક્શનની અંદરથી જ્યારે એર એન્ટર થાય છે તો એર શું કરે છે કે એને આ ડાયરેક્શનની અંદર જ્યાં એને સ્પેસ મળે છે તે ડાયરેક્શનની અંદર એ મૂવમેન્ટ કરે છે, બરાબર છે. હવે આ જે છે બંને ટીથ એકબીજા સાથે મેશ કરેલા છે એટલે શું થશે, આ ડાયરેક્શનમાં જ્યારે એર એન્ટર થશે તો આ જે છે ટીથ તે આ ડાયરેક્શનને શું કરશે, મૂવમેન્ટ આપશે. એટલે એર તમારી અહીંયાથી અહીંયા શું થશે, ઇમ્પિલર દ્વારા રોટેટ થયા કરશે કે ફર્યા કરશે અને કમ્પ્રેસ થઈને ક્યાં નીકળશે, બહારની ડાયરેક્શનની અંદર નીકળશે, બરાબર છે. તો લોબે કમ્પ્રેશનની વાત કરીએ તો કેરેક્ટરાઇઝ બાય kidney bean shaped impeller used to trap and transfer the air. The two impellers move in opposite direction, parallel mounted shaft as the lobe swept across the suction port. Compressed gases are released into the discharge line. The lobe does not touch each other. The few clearing exists between the casing and લોબી. તમને જે ફિગરમાં બતાવ્યું તે પ્રમાણે શું છે કે બે કિડની બીન ટાઈપના શેપના ઇમ્પિલર મૂકેલા હતા, બરાબર છે, એકબીજા સાથે ઓપોઝિટ ડાયરેક્શનમાં વર્ક કરશે અને એરને કમ્પ્રેસ કરીને જ્યારે ડિસ્ચાર્જ લાઇન દ્વારા એને રિલીઝ કરી નાખશે. ત્યાર પછી આ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર છે, ફિગર જોઈ શકો છો, વોલ્યુટ કેસિંગ આપેલું છે, આ છે તમારું ઇમ્પિલર વ્હીલ, બરાબર છે, જે તમારે એફએમએચએમમાં આવતું તે રીતના ઇમ્પિલર છે, રેફ્રિજરન્ટ ઇન્ટેક આપેલો છે અને અહીંયાથી રેફ્રિજરન્ટ એક્ઝોસ્ટ આપેલો છે, બરાબર છે. આ એનો સાઈડનો જે ફિગર છે તેની અંદર શું થાય છે કે અહીંયાથી એર એન્ટર થાય છે, અહીંયાથી રોટેટ થાય છે અને રોટેટ થઈને ફરીથી અહીંયાથી ડિસ્ચાર્જ થઈ જાય છે. So now the centrifugal compressor accelerates the velocity of the gases, increase kinetic energy, which is the converted into the pressure as the airflow leaves the volume and enter the discharge pipe. Usually operate at speed greater than 3000 rpm. Deliver much higher flow rate than positive displacement compressor. Okay. Now, centrifugal compressor basic component are impellers, vane, volute, suction eye, discharge line, diffuser plate, seals, shaft casing. Now, suction vane tip is equal to the part of the impeller vane that comes into contact with air first. Discharge vane tips is equal to part of the impeller vane that comes into the contact with the air last. Here is axial flow compressor. You can see that discharge port, starter blade આપેલા છે, casing આપેલું છે, inlet guide vanes છે, suction port આપેલું છે. હવે શું થાય છે કે રેડિયલ બેરિંગ પણ અહીં આપેલું છે, ડ્રમ આપેલું છે, રોટર બ્લેડ આપેલો છે, શાફ્ટ આપેલો છે. આ જે ફિગર છે અહીં મૂકવામાં આવે છે, બરાબર છે. એ શું કરશે કે રોટર અને સ્ટાર્ટર બ્લેડ્સ એકબીજા સાથે ઓપરેટ થશે અને એર જ્યારે પાસ થશે ત્યારે એ એરનો એરિયા ઘટાડી દેવામાં આવે છે, એટલે કે એ ઘટાડેલા એરિયામાંથી પાસ થશે એટલે વેલોસિટી વધે છે અને વેલોસિટી વધે ત્યારે બહાર નીકળે ત્યારે એનું પ્રેશરનું પણ શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે. Composed of the rotor that has rod of Franklin blade. In industrial, axial components are used a lot. High flow and pressure are needed. મોટી ઇન્ડસ્ટ્રીની અંદર કે જ્યાં હાઈ ફ્લો પ્રેશરની જરૂર હોય ત્યાં axial compressor યુઝ થાય છે. એર ફ્લો ઇઝ મૂવ એલોંગ ધ શાફ્ટ. તમને કીધું તે પ્રમાણે શાફ્ટની સાથે એરનો ફ્લો મૂવ થાય છે. રોટેટિંગ બ્લેડ અટેચ ટુ શાફ્ટ push air over stationary blade is called starter. Starter blades are
attached to the casing. Now, as the air velocity is increases by the rotating blades, the starter blades slow it down. As the air slow, kinetic energy is converted into pressure. Air velocity increases as it moves from the stage to stage until it reaches the discharge. Multi-stage axial compressor can generate very high flow rate and discharge pressure. Axial compressors are usually limited to 16 stage due to temperature and material limitation. Pound for pound, axial compressors are lighter, more efficient and smaller than the centrifugal compressor.